બીજી ખાસ વાત, બધા મારા સેવકો 1000 સેવકો છે સાનિધ્ય, નવા એમને આવે એમને ખાસ આ વિડીયો મૂકી દેજો કે ઘેર બેઠેલા નહીં ખબર પડે. નવા આવતા હોય એમને ખબર નહીં કોણ સેવક છે શું છે. કોઈ પણ સેવક જોડે કોઈ પણ જાતનો વ્યવહાર કરવો નહીં. કોઈ એવું કે હું માડીને ખાસ છું, ખાસ સેવક છું, એમના બાજુમાં રહું છું, એમનો મિત્ર છું, હું ફલાણો છું, હું કાકો છું, હું ભત્રીજો છું, હગા કાઢશે પણ એની વાતોમાં આવી અને એની જોડે ભાઈબંધી કરી અને એની જે તે માગણી હોય એ ચારે પૂરી નહીં કરવી, એના જાતે ગુનેગાર તમે રહેશો. બોર્ડ બહાર મારેલું છે. કોઈ એવું કે લાવો 10,000 આલજો ને મને સેવા કરાવડાવી દઉં, તમને વાત કરાયેલીશ તો તમે વાત કરવા માટે આપી દેશો આગા પાછા કરી, પણ એ મારો સેવક ચારેય નહીં હોય. કોઈક માગણી કરે ને તો આવીને કહેજો અહીં પટેલ છે, જે સ્ટેજ ઉપરના સેવક હોય છે ને એમને ખાસ કહેજો. અને બીજી વાત, કોઈને પૂછવું નહીં દેવગતિનું. મોનતામાં ઊભા હોય ને એને ખબર નહીં હોતી કે તળિયાના દેવના કેટલા વ્યવહાર છે. એક જણા દીવા બતાવી દીધા, 5 દીવા કરજો. કયા દિવસ મેં 5 દીવા બતાવ્યા કોઈ? એટલે દરેકને કહું છું, જો હું જાહેરમાં કોઈનું અગ્રી કરીને કહેતી નહીં, પણ તમને નહીં ખબર પડતી સેવકોને તો કોઈના આડે ધડ તમારા મનની વાત અધૂરું જ્ઞાન કોઈને આલતા નહીં. જો ઘેર કોઈને નુકસાન પડ્યું તેનો જવાબદાર કોઈ સેવક રહેશે. અને સેવક ભાવિકોને ખાસ કહું છું, પૂછપરછ માટે છે ને એક સ્પેશિયલ છે નંબર 2 લખેલા, અને 2 નંબર રહી છે અને અહીંયા સ્ટેજ ઉપર એવું હોય છે. તમારે કોઈ પણ સેવા કરવી હોય ને મનથી, હું તો ક્યારેય નહીં કહેતી કરો, તમે નહીં કરો તો હું ગમે તો અહીં લાવી દઈશ, પણ તમારા મનથી કરવું હોય ને છતાંય તે આડેધડ કોઈના હાથમાં કઈ વસ્તુ આલવી નહીં. મારું અહીંથી ઓછું થશે, મારું ઘટવાનું નહીં, પણ મારા ગુનેગાર તમે બનશો ને લેવા વાળા બનશે, આવું કહું છું. મારા જે બારેજાના જૂના સેવકો છે એ તો ચારેય નહીં કરે તો મારા હાથ નીચે ટ્રેન થયેલા છે, પણ નવા સેવકો ઘણા જોડાયા છે. એટલે ચારે એકદમ કોઈની પર ભરોસો કરવો આ ખાસ. પણ આ બધું ચાલતું જ હોય બધી જગ્યાએ. ડાયરેક્ટ કે માડી જોડે વાત કરે, માડી એવી સસ્તી નહીં કે તમારા રૂપિયા જોઈને આવી જાય. અજબો રૂપિયા છે ને કોઈ મેન ના પડે. એટલે કોઈ એવી લોભ લાલચ આલી નહીં, અહીં સુધી પહોંચવાની કોશિશ કરતા નહીં. તમારી એ કોશિશ અસમર્થ રહેશે. આવું ખુખાર મેરડી બોલું છું.